ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તમને બધાને ખબર જ હશે કે આજે છે ધૂળેટી, એટલે મહેક બાલ્કનીમાં ગઈ હતી, ત્યાં ડોકાતી હતી, સામેથી એની ફ્રેન્ડ ગોતતી હતી. પછી નીચે ચાલ્યા ગયા તો આ ભાભી તો લાલ ટમેટા જેવા થઈ ગયા હતા. હું પણ ચાલી ગઈ હતી મારી ફ્રેન્ડને ત્યાં, અને મસ્ત અમે કલર લગાવી દીધો, એકબીજાને રંગી નાખ્યા, અને એટલું કલરે રમ્યા છે કે હું અમે બહુ માર પીટાઈ કરીને એવું રીતે રમ્યા. મારો ભાઈ કલર લગાવે છે, ખબર નથી પડતી. ત્યાંથી અમે જવાના હતા રીબાઉન્સમાં, એટલે અમે ત્યાં ફટાફટ એન્જોય કરી છે. વાત જવા છેલ્લા 2 વર્ષમાં ફર્સ્ટ ટાઈમ અને આગલા વર્ષે કેમ કે અમને મેગી ખાવાનું બહુ મન થયું હતું. પછી ફટાફટ હું જાનું અને અમારું ફ્રેન્ડ સર્કલ આખું અમે ફટાફટ છે ને ડુમસ પહોંચી ગયા. રસ્તામાં જોતા હતા કે કેટલા કાળિયા થઈ ગયા છે કલર લગાવીને. અમે ત્યાં ગયા તો પહેલાં તો વડાપાવ રસ્તામાં આવ્યું, એટલે ફટાફટ જો તમે ડુમસ જોઈ લો કેટલું બહુ જ તડકો હતો, એટલે ફટાફટ વડાપાવ મંગાવી લીધું. જાનુએ વડાપાવ મંગાવ્યું અને મેં અહીંયા મસાલા પાવ મંગાવ્યું હતું, પણ મસાલા પાવ એટલું ખાસ નહોતું, તોય આપણે હેને થોડુંક ખાઈ લીધું. અને આને મરચું એટલું તીખું લાગ્યું હતું, એટલે મરચાંને મુકાય તો નહીં, એટલે ચામડી ખાઈ ગઈ ને મરચું રહેવા દીધું. અને આ તમને અમીર લોકોની હોળી દેખાતી છે, એ લોકો ચોપરમાંથી હોળી રમે. અને પછી અમે આગળ આવી ગયા ટમેટાના ભજીયા ખાવા માટે, તો સામેથી અમને મેંગો ડોલી અને આ બે ચાલી જતી હતી, 2 મેંગો ડોલી હતી જોકે. અને પછી અમને બહુ ભૂખ લાગી હતી, એટલે અમે અહીંયા મકાઈ ભેળનો ઓર્ડર દેવા આવ્યા હતા, અને હજી કંઈક લઈએ, એટલે અમે પછી મસાલાવાળી, અને મારે મસાલા મેગી ખાવી હતી અને એને સાદી સિમ્પલ મેગી ખાવી હતી, એટલે ફટાફટ અમે અહીંયા મેગીનો ઓર્ડર પણ આપી દીધો. એટલે આ બાજુ મેગી બનતી હતી અને બીજી બાજુ અમારી મકાઈ ભેળ બની ગઈ હતી. ફટાફટ મસ્ત માસીએ રેડી કરી દીધી હતી અને ફટાફટ અમે આવી ગયા. એટલે ત્યાં અમે અમારી ટમેટા પૂરી, બટેકા પૂરી, મકાઈ ભેળ આ બધું બેસી ગયા. એની ખુરશી લેતી હતી, કેમ કે એક ખુરશીમાં બેઠી તો ખુરશી તૂટી ગઈ, ઓલરેડી તૂટલી જ હતી, એટલે પછી અમે આવી ગયા અહીંયા કુલ્ફી ખાવા માટે, કેમ કે કંઈક બહુ જ તડકો તો બહુ ગરમી હતી. અને પછી ત્યાંથી અમે ડુમસથી ઘરે જવા નીકળી ગયા. મસ્ત ફટાફટ ઘરે ગઈ, કપડાં ધોયા, રેડી થયા, અને પછી જીનલ જાડીની ઘરે જવાનું હતું, એટલે ફટાફટ ગોલુની ઘરે પહોંચી ગઈ. તો ગોલુની તો 2 દિવસ પછી સગાઈ છે, એટલે એને જો મહેંદી મૂકી હતી હનીએ, કેટલી મસ્ત જોરદાર મહેંદી મૂકી હતી. જો તમારે કોઈ સુરતમાં રહેતા હોય મહેંદીનો ઓર્ડર આપવો હોય તો હનીને ઓર્ડર આપજો. અને આ આટલી ભૂખી હતી ને કે અહીંયા આવીને પાછી આલુ સેવ અને ભૂંગળા પોટરીંગ ને એવું ખાધું, અને મને કામે લગાવી દીધી હતી. હું બહુ હોશિયાર છું ને, એટલે મને ને હેર કલર ને એવું બધું જ કરતા આવડે, એટલે મને હેરમાં છે ને કલર નાખવા બેસાડી દીધી હતી, બધું જ કામ કરી નાખ્યું. અને આ બાજુ બિચારી સગાઈ છે તોય કચરું કાઢતી હતી, પણ જો આને એક પાટું મારી એમ કહેતી હતી કે લાઈવ કચરું કાઢી દે, મહેંદી ભલે મૂકું છું આવી રીતે. આ બાજુ આણે મહેંદી મૂકી દીધી હતી, અને ફટાફટ એની મહેંદી મૂકાઈ. એટલે જીનલ કહે કે હે ને તારે બહુ સ્નેપ બેપ નથી લેવા, સ્નેપડા બેપડા લાય ફટાફટ. પછી મેં મારી મહેંદી મૂકી દીધી. આ બાજુ છે સ્કૂલ, જીનલ જાડીની એક્ઝેક્ટ ઘરની બાજુમાં છે, અને સામે મસ્તનું લીલુંછમ ખેતર છે. સ્કૂલે કોઈ દી ગઈ નથી, એટલે બાલ્કનીમાંથી ઊભા સ્નેપ લીધા કરે, અને અહીંયાના મસ્ત વ્યૂ જોયા કરે. અને પછી મેં પણ મહેંદી મૂકી હતી, એટલે થોડીક સ્નેપ લઈ લીધી, ફોટોસ પાડી લીધા, ફોટોગ્રાફી કરી લીધી. એનો વ્યૂ બહુ જ મસ્ત છે. અને પછી ફટાફટ આ મહેંદીના કોન પતી ગયા હતા, કેમ કે કાલે પણ ઓર્ડર હતા મહેંદીના, એટલે ફટાફટ કોન ભર્યા. અને અમને લાગી હતી ભૂખ, અને એમાંય ઓલરેડી સાંજ પડી ગઈ હતી, એટલે ફટાફટ અમે ખાવા પહોંચી ગયા હતા. આ લોકોને તો કંઈક વધારે જ ભૂખ લાગી હતી, એટલે આ લોકોએ સલાડથી જ ચાલુ કરી દીધું. એટલે સલાડ ખાધી હતી, ના તો બિચારી ગમમાં હતી, ખબર નહીં કોને યાદમાં હોય. અને આ સાઈડ બગાઈ લીધો તો મંચુરિયન, મૈસૂર, પછી પેપર તો એટલા ઢગલા મોઢે મંગાવ્યા હતા ને કે વાત જવા દો. અને આ ગોલું છે જેની કાલ સગાઈ છે, એનો વ્લોગ મૂકીશ, તમે જોજો. અને પછી ફટાફટ અહીંયા અમે ખાવા બેસી ગયા. વોટ્સએપ અને પછી છે ને એને એમ કીધું કે મારી જે સોડાની બોટલ છે ને એમાંથી જ હું પીશ, બીજી કોઈ બોટલમાંથી નહીં પીવું, એટલે એઠું ન થાય, એટલે એણે એની બોટલમાંથી ઠલવી લીધી. અને આ બાજુ દયાવાન હતી, એટલે હું ખાતી હતી ને તો એને મને એનામાંથી પીવા આપી, કેમ કે વી આર અ બેસ્ટ ફ્રેન્ડ, એટલે એઠું પીએ ને તો વાંધો નહીં. પછી ત્યાંથી ફટાફટ ઘરે જવા નીકળી ગઈ. ફટાફટ હું ઘરે પહોંચી ગઈ, અને મેં કીધું કે લાવ હું તારો મસ્ત સ્નેપ પાડું, તો એને જો કેવો પોઝ આપ્યો. બસ આજ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય, જય શ્રી કૃષ્ણ.